आनंद पावे
પૂર્ણિમા જે પરિવર્તન બદલતા અને વહેતા ભાવ અને સ્વભાવ યુગમાં પરિવર્તન આવતું જ જાય છે. આપણા પૂર્વજો આપણા બાપ દાદા હતા એના કરતા કઈક નવો યુગ આવ્યો, એના પછી આપણી પ્રજા, એમાં વળી પાછો નવો યુગ આવશે. યુગ બદલે છે કે યુગનું વર્તન અને વ્યવહાર બદલે છે? ભાવ બદલે છે, સ્વભાવ બદલે છે. સ્વભાવને બદલવા માટે સત્સંગ, સજ્જન પુરુષોનો, સંતોનો, શાસ્ત્રોનો, મહાવાક્યોનો, સદગુરુનો આ બધા સંગ દ્વારા મારો અને તમારો સ્વભાવ બદલે છે. પણ એમાં એક વાક્ય એવું આવ્યું છે, તમારે સાંભળવું પડશે. સુધરી જાત કસાઈ. સંતોએ સહી કરી આપી કે સત્સંગથી સુધરે ઘણા અને કસાઈ સુધી સુધરી જાય. કસાઈ એમાં એક સજનો કસાઈ સુધી સુધરી જાય, પણ એક નર સુધરે નહીં, એક નર સુધરે નહીં. જો કરે આપ બડાઈ, સત્સંગથી સુધરે ઘણા, સુધરી જાત કસાઈ. એક નરની ના પાડે કે આ ન સુધરે. પછી નર એટલે તમારે એમ ન માનવું કે પુરુષોને કે છે, તમારે એમ સમજી લેવાનું એક નર સુધરે નહીં. કોણ ન સુધરે? જો કરે આપ બડાઈ. એમાં તો સમજી જશો કે એ શું છે. એક નર સુધરે નહીં, જો કરે આપ બડાઈ. એ ન સુધરે, બાકી બધા સુધરી જાય. પછી બીજો
नुगरा नहीं चढ़े निर्वाण, गुरु बिना ज्ञान तमने क्या थी मरे, नुगरा नहीं चढ़े। एक नुगरा ने ना पाड़ी, एक आप बड़ाई करे ने ना पाड़ी, અને ત્રીજું સત્સંગથી સુધરો નહીં, હર ન લાગ્યો સંગનો રંગ, કુંડલા કોડિયામાં વાટ દિવેલ અને અંજવાળો, એટલે દિવેલ કોડિયાને કહે કે આટલો બધો સંગ તને રોજનો આ બીજાને અંજવાળું આપે અને તને એનો રંગ ન લાગ્યો. સત્સંગથી સુધર્યો નહીં, ન લાગ્યો સંગનો રંગ, કુડલા હે કોડિયા, આવું પથ્થરનું માટીનું કઠોર કે આમાં તેલ બળી ગયું, વાટ ખપી ગઈ, વાટ પોતાના દેહનું બલિદાન આપી દીધું, તેલ સંપૂર્ણ બળી ગયું બીજાને અજવાળું આપવામાં. હે કોડિયા, તું એવું રહેવું? કુડલા કેમ કોરિયો, હે તારે કાયમ તેલનો સંગ. આટલું બધું તેલ પુરાતું તો બધું બળી ગયું. હે કોડિયા, તું એવું લેવું? કોડિયાને વાચા ઉપજી, એને જવાબ દીધો વાટને અને દિવેલને કે તમે અફસોસ કરો માં, એવું નથી, તમે સમજો એવું કોરે કોડું નથી. એવું કુડલો મુખથી વાંચ્યો, કુડલો મુખથી વાંચ્યો, કોડીનું મુખથી બોલ્યું. સાંભળ મારી બેન, મારા હૃદયની વાત. હે વાટ, તું બળી ખાક થઈ ગઈ એટલે અફસોસ કરીશ? સાંભળ, આમાં તારું તેલ વિચારું શું કરે, હે નહીં કઠણ મારી જા. એ હરખું કરીને સમજી લેજો, થોડું લખ્યું છે, જાજુ કરીને વાંચજો. ટપાલમાં ન લખે કે લખ્યું થોડું, પણ જાજુ કરીને વાંચજો. ટપાલમાં તો કઈ ડારા ન દેવાય, પણ છતાંય થોડું લખ્યું જાજુ કરીને વાંચજો. કોળીએ કીધું, ગામમાં તારું તેલ બળી બળીને કરે, તારું તેલ કદાચ ગમે એટલું પુરાય ને મારા ભેરું રહે, અને વાટ તું બળી બળીને ખાખ થઈ જા, બીજી વાટ આવે બીજી બાળી નાખું, ત્રીજી વાટ આવે ત્રીજી બાળી નાખું, પણ મન કાંઈ ન થાય. તો કામ કઠણ મારી જાય. સજ્જનો, પરિવર્તન, આટલી એક વાત કરતો હતો કે પરિવર્તન, આપણું વર્તન છે એમાં પરિવર્તન એટલે બદલતું જાય. બાળક હતા ત્યારે આપણે કેવા વર્તનમાં હતા? માના ખોળામાં રમીએ, માં જમાડે જમીએ, કોઈ વખતે સંડાસ પેશાબ માના ખોળામાં થઈ જાય તો એ માં મગજમાં ન લે, ચિત્તમાં ન લે, વિચારમાં ન લે, કઈ આપણું આટલું બધું નિર્દોષ જીવન કે બધું નિર્દોષતાથી ચાલે. એમાં ધીમે ધીમે વર્તનમાં પરિવર્તન આવ્યું. જરાક મોટા થયા એટલે માં મારી, બુસ્કોટ મારો, પાટી મારી, પેન મારો, દફતર મારો, ગ્લાસ મારો, થાળી મારી, બેન મારી, ભાઈ મારો, આ બધા મારા મારા મારા
શેરી અમારી, બાજુમાં રહેતા હતા પડોશી અમારા, એમ કરતા સ્કૂલમાં જતા માસ્તરે શીખવાડ્યું એટલું તારું નથી, આખું ગામે તારું છે, આ એક ગામ નથી, આવા કેટલાય ગામ ભેગા થયા છે, એનો આખો તાલુકો છે એ તારો છે, પછી આવા કેટલાય તાલુકાના જિલ્લો બન્યો છે એ તારો છે, પછી આવા કેટલાય જિલ્લાનું એક રાજ્ય બન્યું છે એ તારું છે, આવા કેટલાય રાજ્યનો એક દેશ બન્યો છે એ દેશ તારો છે, આવા કેટલાય દેશ ભેળા થઈ અને એક વિશ્વ બન્યું છે, આ વિશ્વ તારું છે, અને વિશ્વ આખાને નિભાવી રહ્યો છે વિશ્વભર, એ પણ તારો છે. પણ જો તારી પાસે તારી પાસે આ શ્વાસ છે, એ શ્વાસનો વિશ્વાસ હોય તો. હવે આ પરિવર્તન થતું જાય છે, સ્વભાવ બદલે છે, ભાવ બદલે છે, થોડોક ટાઈમ એમ લાગે કે હલો રામટી મારા માટે, અને પછી પાછું દેખાતું જ બંધ થઈ જાય. ભાવ બદલી ગયો, અરે તું ગમે તેટલો બદલી જા છતાંય બદલતા 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 તું ક્યાં જવાનો? એક દિવસ તારો શ્વાસ છે એ વિશ્વાસની સાથે વિશ્રામો લઈ જશે, એટલે એ નહીં બદલે, તું બદલે, એ નહીં બદલે, વિશ્વાસ નહીં બદલે. મરચાનો ધોવાળો કરો તોય વાંધો નથી એને, લોબાનનો ધૂપ કરો તોય વાંધો નથી, ઘી ગુગળનો ધૂપ કરો તોય વાંધો નથી, મેલા ગંદા કઈ સળગાવો અને ધોવાળાને એકદમ પ્રદૂષણ વાળો દુર્ગંધ વાળો બનાવો તોય એને વાંધો નથી. એ બેઠો બેઠો એ બધાને ખાઈ જાય છે અને મને તમને જીવન આપે છે. ઊંઘી જાઓ, માને ખોળે માથું રાખી ઊંઘી જાઓ, પરમાત્માને ખોળે માથું રાખી ઊંઘી જાઓ, સત્પુરુષોને ચરણે મસ્તક મૂકીને ઊંઘી જાઓ, બેડ ભીતર ઊંઘી જાઓ. જગાડવાની ચિંતા એને છે. જમી લો, ગમે તેવું જમી લો, પાચન કરવાની ચિંતા એને છે. પણ ક્યારે? તમે એના બનો ત્યારે. એના બનો નો બનો તો નિભાવે છે, તો બનો તો નિભાવે જ ને. આમાં કેટલાય ઢાંઢા એમને ફરે છે, ભીખું મારે છે, પાટા મારે, ધરા ખાય, મજા કરે. ઢાંઢા કે બળતી આપણા બધા પૂછડા ને શીકડા વિનાના 30 વર્ષના ઢાંઢા કઈ કામ ન કરતા હોય, ઓખાડો મારીને આવે, થાળી કરી દેવી પડતી હોય, પાછા 5 રૂપિયા 10 રૂપિયાથી હાલે નહીં, ખોટી નોટ માંગે તો દેવી પડતી હોય, એવા ઢાંઢાઓને નિભાવે છે. તો તમને તમે તો એના બનીને રહો છો, તમને નિભાવે નહીં? નિભાવે ચોક્કસ, આવાને નિભાવે તો તમને પણ આ નિભાવવાનું ક્યાં સુધી છે? અત્યારે જે નિભાવે છે એ ક્યાં સુધી છે? આ તો શરીર લઈ અને હરતા ફરતા આનંદ કરીએ છીએ, હળી મળીને આનંદ કરીએ છીએ, પણ શરીર છે ત્યાં સુધી નિભાવે. શરીર તમારું મુકાઈ ગયા પછી તમે કે ગામ જવાના, અને ન્યા તમને ઓળખાણ હોય તો ન્યાય નિભાવે. એટલે આ સત્સંગની વાતોમાં એટલું આવે છે કે આ બધા બેઠા ઉભા જુઓ, એ બધા ઓળખાણું કરી લીધી, એટલે એને હજી આ પૂતળા થઈને બેઠા તોય નિભાવે છે. પૂતળા થઈ ગયા ને તોય તમને હાથ જોડાવે છે. ઉભા છે તુલસીદાસજી જો બેઠા બેઠા. નજીક જાઓ, ગુરુ ગોવિંદસિંહજી બાપા જો નજીક જાઓ. સતયુગની એક અકથ કહાની છે, સતયુગની એક અભેદ કહાની છે. પ્રહલાદને એક પ્રજાપતિની બાઈ પાસેથી પરમ સત્ય મળ્યું. પરમ સત્ય એક પ્રજાપતિની બાઈ. પ્રહલાદને એ વાતની ખબર નહોતી
કે મારા બાપનો વિરોધ કરનાર હું એક છું કે કોઈ બીજું છે? અને ખબર પડી કે મારા બાપનો વિરોધ કરનાર પણ બિચારા નાનકડા માણસો છે એટલે એને ભોગી ન શકે, એટલે જમીનની અંદર ગુફામાં ભોયરું બનાવી ચાલી ચાલી વાગતી હે ચાલી ચાલી વાગતી શ્રીબાઈ કરતા યાતના હતા કુમાર, યાતના હતા રે કુમાર, ઘરની પછવાડે સતીએ ઘરની પછવાડે સતીએ લેવા લેવા નકળંગી ના લેવા લેવા કનક પ્રજાપતિને દરવાજે આવેલો ભાવ આ વાત સાંભળી કઈ વાત ઘરમાં એક વાત થાય. બિલાડી અને શ્રીબાઈ એની એક સરસ મજાની વાત છે.
જો ગીતાજીમાં પહેલા યુદ્ધનું દર્શન કરાવ્યું કે આ તો સામ સામે બાજે છે, કૌરવો ને પાંડવો સામ સામા ઝઘડો કરે છે, યુદ્ધનું મેદાન બતાવ્યું અને એકબીજાના હથિયાર, એકબીજાને ક્રોધ, એકબીજાને અવરોધ બતાવ્યો અને સામ સામે શંખ ફૂંકાણા. અને એ વખતે અર્જુને એવું કીધું કે આ બધા તો મારા છે, આને મારીને હું શું કરું? કૃષ્ણ ભગવાને કીધું કે આટલા બધા તારા છે, એના પછીના કોના છે? આ સંઘર્ષ, ઘરમાં ઝઘડો થાય ને, તમારે ઝઘડો થાય એટલે બે એક વખત સાંભળ્યું, બેન કહેતા હતા મને કે બાપુ આ તો આ છોકરાઓ હાટોથી બેઠી છું, ન કરતો હું તો કેતી નહીં કે મેં કહું બસ બેન એટલું ને કેદી ના હું કર્યું હોત, તમે ઘાસલેટ છાંટ્યું હોય એ ખબર પડ્યા હોત એ બીજું તમારાથી શું થાય? તમારી સહન શક્તિની હદ આવી ગઈ. આ તો તમે આ છોકરાઓ સાટું કે હું કઈ કરતી નથી. એક દી એનો ઘરવાળો ભાઈ ભેગો થયો, મને કે બાપુ આ તો છોકરાઓ આટોથી બેઠો છું, ન કરતો હું. મેં કહું કે કેદીનો બાવો થઈ ગયો. આ જોવા જેવી ખોરી છે. આપણો નાનકડો સંસાર, નાનકડો ઝઘડો, આ મોટું મેદાન, મોટો ઝઘડો, પરંતુ હજી એનાથી એક નાનકડો ઝઘડો છે અને એ તમારા શરીરમાં, આ તમારી ભીતરમાં ચાલુ છે. ભીતરમાં એક ઈચ્છાઓ, એક આસક્તિઓ, એક કામનાઓ સ્ત્રી રૂપે બેઠી છે અને એક અહંકાર, એક મારાથી, એક હું એવો પુરુષ થઈને બેઠો છે. આ બે બાજે છે, એ ક્યાં તમે ઠારી શકો છો? એમાં કયો ને, એમાં કયો ને કાના હાથું બેઠો છો એમ કયો તો અંદર ઈચ્છાઓ, આ બાજુના પડખામાં આ ડાબુ હૃદય છે, ઈચ્છાઓ, અંદર આસક્તિઓ, મમતાઓ, અંદર કામનાઓ, આમ કરવું, આમ કરવું, આમ કરવું, બધી ઈચ્છાઓ સ્ત્રી રૂપે છે. મેં કહ્યું હું હતો એટલે શું આમ કરવું છે? હું અહંકારના ભાવો જેટલા જગાડે એ પુરુષ રૂપે છે. આ બેયનો ઝઘડો આલે છે. એ ઝઘડો તો ને કેવી રીતે ઠારશો? આ સત્સંગ એટલા માટે છે. શ્રીબાઈ જેની સાથે વાત કરે છે, જેની પાસે બેસીને, એક જ્યોતની પાસે બેસીને પ્રભુની કથા કરે છે અને એની છાયામાં એક મંજારી બેઠી છે. મંજારી, મન છે ને જારી એટલે ભોગી. મન જારી, જારી એટલે ભોગી. દેહ અને ઇન્દ્રિયો તરફ આપણને પકડી રાખે એ જારી, ભોગી મન. શ્વાસને વિશ્વાસ તરફ લઈ જાય એ યોગી મન. એ મનનું નામ યોગી મન. દેહાદિક, ઇન્દ્રિયાદિક એમાં આપણને પકડી જકડી અને જબરદસ્તી કરાવી, પરવશ કરાવે એ ભોગી મન. આજ પહેલી બેઠકમાં ચર્ચા થઈ અને એ ચર્ચામાં જો તમને શ્રદ્ધા હોય તો અત્યાર સુધીના સત્સંગની આ એક ભૂમિકા કહો. જો શ્રદ્ધા હોય તો તમે એમ કહો કે શ્રદ્ધા ન હોય તો અહીંયા રામ મંદિર શું આવીએ? અમે આવીએ કઈ? શ્રદ્ધા ન હોય તો? શ્રદ્ધા છે એટલે તો આવીએ. પરંતુ જો શ્રદ્ધા હોય તો તમારી પાસે શક્તિ જોશે. કઈ શક્તિ? ખિસ્સામાં, કાન, નાક, ગળા, હાથમાં? અરે રામ રામ, એ શક્તિ તો કોઈ ઝાપટ મારીને લઈ લે. એ શક્તિ તો કોઈ ઝડપ કરીને ખેંચી લે. પણ તમારી ભીતરમાં શક્તિનો જથ્થો હોવો જોશે. જો શ્રદ્ધા હોય તો. શ્રદ્ધા શક્તિનું રૂપ છે. શક્તિ વિનાની શ્રદ્ધા નહીં ભાવે. આશક્તિ નહીં, અશક્તિ નહીં, શક્તિ જો છે. જો શ્રદ્ધા હોય તો શક્તિ રૂપી દિવેલ જો હશે
આ કોળિયામાં પુરુષોમાં જગદંબાઓ માતાઓમાં સ્ત્રી અને પુરુષ બેઉમાં શક્તિ હશે તો શ્રદ્ધા તમારી પ્રવાસ કરશે. શ્રદ્ધા ધીમે ધીમે પગલું ભરશે અને વિશ્વાસના ઘર તરફ તમને પહોંચાડશે. શક્તિ હશે તો. અને શક્તિ કેળવવા, શક્તિ મેળવવા, શક્તિ જાળવવા તમારે નિયમનો આશરો લેવો પડશે. અને નિયમ પકડી રાખશો એટલે આપોઆપ નિયમનું ઘર ખુલશે, તમને સંયમનો સાથ મળશે. અને સંયમ એ હનુમાનજીનું રૂપ છે. અને હનુમાનજી આ જ્યોતિ સ્વરૂપ એના કોટવાળ છે, નગળંગ ધણીના કોટવાળ છે. એ હનુમાનજી એના કોટવાળ છે, દરવાજે ઉભા છે. એ દરવાજેથી તમને અંદર લઈ જશે કે આ રહ્યો તારો પ્રભુ, આ રહ્યો મારો પ્રભુ. નીચ સ્વરૂપનું સત્ય પરમ જ્ઞાન હનુમાનજી મારફત મળશે. હનુમાનજી નિયમ રાખ્યાથી સંયમનું ઘર છે, સંયમના ઘરમાં મળશે. પહેલી સભામાં એવી ચર્ચા કરી કે ધર્મના દ્વાર કેટલા છે અને કર્મના દ્વાર કેટલા છે. કેટલા દ્વારેથી તમે કર્મ કરો છો, કેટલા દ્વારેથી આપણે ધર્મ કરીએ છીએ. કર્મ કરવાના દ્વાર અને ધર્મ કરવાના દ્વાર. ધર્મ અને કર્મ, પાપ અને પુણ્ય, આ વ્યાખ્યાઓ એને ઉકેલવી પડશે. ભાઈ પાપ એટલે, પુણ્ય એટલે, ધર્મ એટલે, કર્મ એટલે શું? બહુ વાતો સાંભળ્યા પછી પણ હજી અમને મગજમાં બેસતું નથી કે અમે ધર્મ કરવા જઈએ છીએ ને આ કર્મ ક્યાંથી થાય? અમે નીકળ્યા તો ઘેરેથી ધર્મ કરવા, ધર્મને દ્વારે, પણ રસ્તામાં જેને તેને જોયા અને અહીં આવ્યા પછી પણ જેને તેને જેમ તેમ જેવા તેવા ભાવ સ્વભાવે જોઈએ રાખીએ તો એ ધર્મને દ્વારે આવીને કર્મ ઉભા થાય છે. દ્વાર ધર્મનો, આ દ્રષ્ટિ દ્વાર છે, ધર્મનો દ્વાર છે. આ દ્રષ્ટિમાંથી પ્રેમ કરુણા વરસી શકે છે. અદ્ભુત આ દ્રષ્ટિ દિવ્ય દર્શન કરી શકે છે, સાત્વિક દર્શન કરી શકે છે. સ્ત્રીને પોતાની માં માની લે છે, પુત્રી નાની હોય તો દીકરી માની લે છે. આને આ દ્રષ્ટિ પાસે વિકારો છે. આ દ્વાર છે, આ દ્વારેથી દર્શન થાય છે. પણ દર્શનને સુદર્શન કરવું કે દર્શનને પ્રદર્શન કરવું, ધર્મને દ્વારેથી આ દર્શન કેવું કરવું, એની માટે સત્સંગ છે. આ સત્પુરુષોના વચનોનો સંગ છે. તમે હું આપણે બધા તો અહીં આવીને બેઠા છીએ. આપણે કોઈ સંગ કર્યો નથી કોઈનો, અહીં આવીને ખાલી બેઠા છીએ. સંગ તો હવે તમારી વિચારધારામાં સત્પુરુષોના વચનનો તમારે સંગ કરવાનો. સજનો, તમે અહીં નજીક બેઠા છો એટલે સત્સંગમાં આવ્યા એમ કહો ના. સંગ તો તમારે આ મહાપુરુષોના જે વચનો, આ વચનો બોલાય છે, એ વચનોનો સંગ તમારે તમારી અંદર પડેલી જિજ્ઞાસુ વૃત્તિ જગાડી, પીપાસુ વૃત્તિ જગાડી, મુમુક્ષ વૃત્તિ જગાડી, એ વચનોનો સંગ તમારે કરો. વચનો આપણે નજીક બેઠા છીએ બરાબર છે, પણ એ સત્સંગ નથી. એકબીજા નજીક બેઠા છો, એકબીજા પ્રત્યે કોઈ કુભાવ નથી, અભાવ નથી, સારી વાત છે. આ ધર્મના દ્વારમાં તમે બધા હળી મળીને જો એક થઈને બેઠા છો, એ મને ગમે છે. પણ એ સત્સંગ નથી. એકબીજા ટોળાની જેમ ભેળા થઈને બેસી રહેવું. ક્યાંય તમે સાંભળ્યું છે કે ફલાણા ગામમાં 3000 ભેટા ભેગા કરી અને એક મહારાજ ભાગવતની કથા કહેતા?
સાંભળ્યું કે ફલાણા ગામમાં 2000 ગધેડા ભેળા કરી અને એક બાપુ રામ કથા કહેતા હતા, સાંભળ્યું? કઈક ગધેડાઓને કઈક ઘેટાઓને ભેળા કરી અને કોઈ કથા કહેવા બેઠો, તમે સાંભળ્યું? કોઈ જે છાપામાં વાંચ્યું, ટીવીમાં જોયું? ના, આ બધી વાતો તો મનુષ્ય પાસે છે, મનુષ્ય માનવ પાસે છે. માણસને પહેલા માણસ બનાવવો પડે, પછી સત્સંગી બનાવવો પડે, પછી એની અંદર ભક્તિના બીજ વાવવા પડે, અને એ ભક્તિના બીજ વાવ્યા પછી એને પ્રેમના શુદ્ધ ભાવના અંકુર ફૂટે, પછી એની આત્મીયતા એની અંદરથી અંજવાળું કરે, અને એ અંજવાળે પોતે પોતાને જોવે તો એ ખબર પડે કે હું ક્યાં જાઉં છું. શ્રદ્ધા હોય તો શક્તિ જોશે, અને શક્તિ જો ભેગી કરવી હોય તો નિયમમાં રહેવું પડશે, અને નિયમ જેવી પકડશો તેવી સંયમ તમને આપોઆપ મળશે. દરવાજે ઉભો ધર્મને દ્વારે આવીને ઉભો છે. એટલે શ્રદ્ધા એ માતાજીનું નામ છે, વિશ્વાસ શિવજી પિતાજીનું નામ છે. શ્રદ્ધા એને જન્મ આપવો પડશે, શ્રદ્ધા પ્રગટાવવી પડશે, શ્રદ્ધા જગાડવી પડશે. તમે તમારાથી નો જગાડી શકતા હો તો સત્પુરુષોના વચનોનો વિશ્વાસ રાખી, મહાપુરુષોના વચનોનો વિશ્વાસ રાખી, શાસ્ત્રોના વચનોનો વિશ્વાસ રાખી અને શ્રદ્ધાને કેન્દ્ર સ્થાન આપવું પડશે. બિલાડીને શ્રીબાઈ એટલું કહે છે કે કાયમ કથા સાંભળે છે અને આજ કેમ દોડાદોડી કરે છે? મન જારી એટલે ભોગી મન એમ કહે છે કે આજ મારી સુરતા મારા બચલામાં છે. સજનો, ભોગી મનને સદગુરુ એવી રીતે એક બાજુ કરી દે છે અને અંદરથી યોગી મન જગાડે છે. યોગી મન જાગે છે, ભોગી મન એક બાજુ હટી જાય. યોગી મન કેવી રીતે જાગે? બાળકને છાનું રાખવા માટે માં લાલચ આપે. બાળક છાનું રાખવા માટે માં એને બિસ્કિટ બતાવે, માં રમકડું બતાવે, ચોકલેટ બતાવે, પેંડો બતાવે, કંઈક એને ગમે એવું બતાવે, એને છાનું રાખવા માટે માં લાલચ આપે. એમ સદગુરુ તમને લાલચ આપે. કઈ વાતની? જેમાં ભોગ, જેમાં રોગ, જેમાં ઉદ્વેગ, જેમાં આસક્તિ, વારે વારે વાસના, વારે વારે જન્મ. અસંખ્ય જીવો તમારી મારી આજુબાજુમાં ઉડે છે, અસંખ્ય જીવો આ જમીન પર દોડે છે, અસંખ્ય જીવો આપણી ભેળા લઈને ચોરસે. મનુષ્ય જન્મ માટે આ એક સત્સંગની અદભુત ઔષધિ મહાપુરુષોએ એની ચરમ સીમા સુધીની હૃદયના ઊંડાણમાં દબાવી રાખેલી બધી બાબતો વચનામૃતોમાં એ સંતોએ મહાપુરુષોએ મને તમને આપણને બધાને પોતાના ગણીને આપી દીધી. આ માનવ મારા છે એમ કરીને ભગવાન અવતાર લઈને આવ્યા, માનવ મારા છે એમ કરીને સંતો પધાર્યા, માનવ મારા છે એમ કરીને સાધુજનો આવ્યા, માનવ મારા છે એમ સતી માતાઓ, જતી પુરુષો, ભક્તો, જ્ઞાની પુરુષો, સજ્જન પુરુષો, દેશ સેવકો આ બધાય મારા છે એમ જ્યારે એને આપણને માન્યા પોતાના, ત્યારે આપણી સેવા કરવા માટે એ લોકો બધું બલિદાન આપીને આપણી વચ્ચે દોડવું. મારા માયના એટલે જેને જેને પોતાના માની અને આપણી પાસે આવીને કઈ પુરુષાર્થ કર્યો છો આ બધા. અને મા બાપ નહોતા કોઈ નહીં, મા બાપ કેના જન્મ્યા છે? બધાને મા બાપ હતા.